વડોદરાના માંજલપુરમાં શહેરની સૌથી મોટી હોલિકા દહનનો આજે સાંજે કાર્યક્રમ યોજાનાર છે। લાકડા, બેલીના ફળ, કાચી કેરી, 10,000થી પણ વધુ નાળિયેરની હોળી તૈયાર કરવામાં આવી છે। સાંજે 7 વાગ્યે હજારોની સંખ્યામાં લોકો અહીં એકત્રિત થશે અને હોલિકા દહન માટે પહોંચશે, જ્યાં પૂજાપાઠ બાદ હોલિકા દહન કરાશે। ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। છેલ્લા 65 થી 70 વર્ષથી આ પ્રકારે હોલિકા દહનના કાર્યક્રમનું અહીં આયોજન કરવામાં આવે છે। વડોદરા શહેરમાં છેલ્લા 100 વર્ષથી સૌથી મોટી હોળી પ્રગટાવાતી હોય તો તે માંજલપુર ગામમાં છે। અત્યારે આપણે માંજલપુર ગામમાં ઉપસ્થિત છીએ। આપ જોઈ શકો છો ગામની આ ભાગોળ છે અને આ ગામની ભાગોળ જીવા મામાનો ચોક છે અને અહીંયા સૌથી મોટી હોળી જોવા મળી રહી છે। 30 થી 40 ફૂટનો ઘેરાવ અને 50 ફૂટ ઊંચી હોળી તૈયાર કરવામાં આવી છે। ગામમાંથી લોકો પોતે જ હજારો ટન લાકડા અહીંયા લાવીને મૂકતા હોય છે। વાત કરીએ તો નાળિયેર, છાણા, બીલાના ફળ, કાચી કેરી સહિતની સામગ્રી હોળીની અંદર તેઓ મૂકતા હોય છે। ગામજનો કહી રહ્યા છે કે અંદાજિત 100 વર્ષથી આ હોળી અહીંયા પ્રગટાવવામાં આવી રહી છે। ગામમાં વિવિધ મંડળો, આગેવાનો, બાળકો, યુવાઓ, રાજકારણીઓ પણ હોલિકા દહનમાં જોડાતા હોય છે। કાર્યક્રમમાં સાંજે 7 વાગે ગામની ભાગોળે આ હોળી પ્રગટાવવામાં આવશે અને તેની જે જ્વાળાઓ છે અનેક કહી શકાય આસપાસના વિસ્તારો સુધી પહોંચે છે। હજારોની સંખ્યામાં લોકો અહીંયા પહોંચશે। સર્વપ્રથમ તો ગામની અંદરથી જે મંડળ નીકળી અહીંયા પૂજા પાઠ થશે અને તે બાદ હોલિકા દહન થશે। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તેની અંદર નાળિયેર વધેરશે। અહીંયાના આસપાસ આવેલા જે ગામ છે તેમાંથી 10,000થી વધુ નાળિયેર અત્યાર સુધીમાં અંદર મૂકી દેવામાં આવ્યા છે અને જે શ્રદ્ધાળુઓ છે હોલિકા દહનના સમયે તેની પ્રદક્ષિણા કરશે। વડોદરા શહેરની વાત કરીએ તો માંજલપુરની સૌથી મોટી હોળી જીવા મામાના આ ચોકમાં અહીંયા જોવા મળી રહી છે। સાંજે 7 કલાકે પૂજા વિધિ બાદ તેને પ્રગટાવવામાં આવશે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। માંજલપુર ગામમાં વર્ષોની પરંપરા કે દરેકના મહેલા સોસાયટીના નાકાએ જેમ હોળી થાય એમ માંજલપુરમાં વર્ષોથી એક જ જગ્યા નક્કી કરેલી છે, જીવા મામાનો ચોક, અને ત્યાં આખું ગામ અંદાજે માંજલપુર ને આજુબાજુની સોસાયટીના થઈને 5 થી 7 હજાર લોકો સાંજે ભેગા થતા હોય અને ગામના જ બધા નાના નાના છોકરાઓ, મોટાઓ પોતપોતાના રીતે લાકડું ત્યાં આગળ સ્થાપિત કરતા હોય। કોઈ લાકડા વેચાતા લાવવા પડતા નથી, દર વર્ષે બધા ફ્રીમાં જ આવતા હોય અને લોકોની મહેનત, દરેક સર્વ સમાજના લોકો ભેગા થઈને એને હોળીનું આયોજન કરે।